સાવ નવીન છે હો, તમે સાંભળજો ધ્યાનથી, એકદમ ધ્યાનથી. ચલો સ્ટાર્ટ. દાન કરવાનું એક તો. દાન પુણ્ય કરો, કામ કરો, ખારો ખીચડો બનાવો, મીઠો ખીચડો બનાવો. હા ઉડાડતા હા, એનો હાચક બહુ શોખ હતો. હા ચશ્મા બસમાં પહેરીને અમારા ઉપર ચડી જાય તડકામાં બપોરના. એટલે તો પગ વયા ગયા અમારે ભાઈ મમ્મી ઠેકડા મારી જિંદગીમાં કોઈ મારી. દી નથી. એ એક રાજની વાત છે. તો એ કહી દેવું છે. નહીં, હું આમ વિચારું ને ત્યાં હું સામે વાળાને સ્લીમ લાગવા. તું પૂછ તો ખરી, પૂછ તો ખરી. નો, દીકરીને દીકરો કઈ બોલાવવું ને એ ખોટું છે. હિયાબેનના નાસ્તામાં છે વઘારેલા ભાત છાસવાળા અને સાથે છે થોડુંક નમકીન. આજે તો તારા કોઈ ફ્રેન્ડ્સ નહીં માગે ને તારી પાસે, સાદું હોય એટલે. ના એટલે ભાત તો એને ઓછા ભાવે પણ આ નમકીન. હા એટલે બાકી અમારે જે દી વાનગી હોય ને તે દી તો પડી અહીંયા થઈ જાય કા. અને આવું સાદું કોઈ ન માગે, રોટલી છૂંદો હોય તો ન એ માગે. લોકો સાદું માંગે, સાદું લાવે ત્યારે અમે નો માંગતા હોય ને. ચલો આજે તો એટલી ઠંડી છે રાજકોટમાં કા. એ થર્મલ પ્લસ સ્વેટર પહેર્યું છે અને સ્કૂલનું જેકેટ, અને હું તો આ સ્વેટર પહેરીને જ રાત્રે સૂઈ ગઈ હતી. એટલી હદ ને બહાર ઠંડી છે. પંખો જ નતો કર્યો, પણ પંખો નો પછી એક ઉપર કર્યો હતો. પણ પંખો ન કરીને તો મને છે ને બધા અવાજ બહુ આવે છે. તું ને દાદી કંઈક કંઈક વાતું કરતા હોય, વોશરૂમ જાવ, એ બધા અવાજ મને આવે, એટલે પછી હું કરી જ લઉં. એટલે પછી બહુ નીંદર નહોતી આવતી ને મને એટલે એક ઉપર પંખો કર્યો હતો. ચાલો, જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. 7 વાગ્યા છે, બસ વાગ્યા જ છે જસ્ટ હજી, અને એટલી ઠંડી છે રાજકોટમાં જેની કોઈ હદ નથી. એમ બહાર નીકળવું હોય ને તો વિચારવું પડે. ખબર નહીં, કાલથી બહુ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારા ગામમાં હોય ને તો કમેન્ટ કરજો. અને છે ને આ સ્વેટર રહ્યું ને, પપ્પા 5 વર્ષ પહેલાં મારા માટે સાપુતારાથી લઈ આવ્યા હતા. હવે થોડુંક જૂનું થઈ ગયું છે, પણ મને આમ ગરમ છે ને તો મજા આવે છે. ત્યારે લાવ્યા ને ત્યારે બહુ મસ્ત લાગતું હતું. આમ થોડુંક લોંગ કોટ બધા પહેરતા હોય ને, કાશ્મીર સાઈડ છે બ્લેઝર લોંગ, એ ટાઈપનું લાંબુ છે સ્વેટર, એટલે મને બહુ ગમે છે. અને પાછું બ્લેક કલર ઓલરાઉન્ડર, એટલે એ કાઢ્યું મેં. અને ઓલા જેકેટમાં એટલી બધી આમ ઠંડી ઓલી ન થઈ સ્વેટર જેટલી. તો છોડ થઈ ગયું. છોડ તો થઈ ગયું. ઓલા થઈ ગયું. વેન આવે ત્યારે જાજે ને હું નીચે ફેંકી આવું. હાલો 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 સુવડાવી દો. હાલો હાલો, હજી આપણો ટાઈમ જ નથી. હાલો સૂઈ જાઓ. એક કમેન્ટ આવી હતી કે અમે આ લોઢીમાં પુડલા બનાવીને તો નીચે ચોટી જાય છે, તો તમે કઈ રીતે બનાવો છો? તો જ્યારે લોઢીમાં પુડલા બનાવવાના હોય ને ત્યારે લોઢી છે ને સારી રીતે એક તો ગરમ થયેલી હોવી જોઈએ. નોનસ્ટિકને તપતા બહુ વાર ન લાગે. લોખંડ રહ્યું ને એ છે ને થોડુંક જાડું હોય, એટલે એને તપતા થોડીક વાર લાગે, એટલે એને સારી રીતે ગરમ થવા દેવાની. પછી એમાં નીચે તેલ રહ્યું ને એ પાથરી દેવાનું, અને એને જ્યારે આપણે બેટર પાથરતા હોય ને ત્યારે છે ને ગેસ ધીમો કરી નાખવાનો, નતર બેટર છે ને ચમચામાં ચોટી જશે અને સરખું પથરાશે નહીં. ઢોસાનું હોય, પુડલાનું હોય, બેટર પાથરતા હોય ને ત્યારે સાવ ગેસ ધીમો કરી નાખવાનો. અને જો બાકી બધા માટે થેપલા હતા, એટલે લોઢી થોડીક વધારે ગરમ થયેલી હતી, અને મારા માટે પુડલા. ચલો પાણી આપી દે હો ચકીબેન તમને. ચલો હવે ઉત્તરાયણ આવે છે, તો ઉત્તરાયણમાં તો આડો દિવસ આવે છે. બાકી અમે ક્યાંક જવાનું વિચારતા હતા, બરાબર ને? પણ હવે 26મી જાન્યુઆરીએ રણ જવું તું, વ્હાઈટ રણ. વ્હાઈટ ડેઝર્ટ જોવા. હા જોઈએ હવે ત્યાં જવું કે બીજે ક્યાંય જવું. આપણે તો કોડીનાર બાજુ તો કંઈ ઉત્તરાયણનું મહત્વ હોય નહીં,
ત્યાં તો ખીચડો બને, એ લોકો એ દિવસે ખીચડો બનાવે. હા આપણે ક્યારે અહીંયા ચગાવે સાવ નવીન જો તમે સાંભળજો ધ્યાનથી એકદમ ધ્યાનથી ચલો સ્ટાર્ટ અહીંયા ભાદરવામાં ચગાવે અને આખો મહિનો ચગાવે. રવિવાર જે ફ્રી હોય ચગાવે હવે કાંઈ નહીં, એ તો બધા રવિવારે, બાકી આડા દિવસે ઘણા ચગાવે. અમે આખો મહિનો મોજ કરીએ અહીંયા. 18 વર્ષથી ગયો નથી મોજ કરવા. એ તો હવે કાંઈ ભણવા આવી ગયો, નોકરી ધંધા બધું અહીંયા કરીએ તો હવે કેમ જાય? ઓલા મારા માટે તો સાવ નવીન હતું, તમને નવીન લાગ્યું હોય તો કમેન્ટ કરજો. નવીન લાગે ને, એ બાજુ ના હોય ને ખબર જ હોય, પ્રાચી, વેરાવળ, કોડીનારના ને ઉનાના ને. ઉત્તરાયણના દિવસે નો ચગાવે, ભાદરવા મહિનામાં ચગાવે. બધી પેલું કહેવાય ને કે ગામે ગામનું અલગ અલગ હોય, નહીં કે કેટલા ગામ ફરે એટલે 12 ગાંવ ફરે એટલે બધું ફરી જાય. નો આવડે ઇંગ્લિશ મીડિયમ વાળાને કાંઈ. એવું કાંઈ ન હોય. હા જો મમ્મી અહીંયા છે, આપણે પૂછીએ મમ્મી આપણા ગામમાં કેવું હોય ઉત્તરાયણના દિવસે શું કરવાનું? દાન કરવાનું એક તો. દાન પુણ્ય કરો, કામ કરો, ખારો ખીચડો બનાવો, મીઠો ખીચડો બનાવો, હા ઊંધિયા બનાવો, બસ એ બીજું કાંઈ નહીં. બરાબર. ચગાવવાની ભાદરવા મહિનામાં. હા, અમારા મમ્મી ચગાવે. મમ્મીએ ચગાવે. હા, એ તો બહુ ઉડાડતા. એનો હાચક બહુ શોખ હતો. હા ચશ્મા બસમાં પહેરીને અમારા ઉપર ચડી જાય તડકામાં બપોરના. એટલે તો પગ વયા ગયા અમારે ભાઈ, ઠેકડા મારી જિંદગીમાં કોઈ મારી. દી નથી ચડાવી. ફાકો મારી દીધો મમ્મી માટે. ઇફેક્ટ ઈ હશે. હા આ 7 વાગે તને આમાં 2-3 જણે એવી કોમેન્ટ કરી કે તમે સ્લિમ લાગો છો. એ કાંઈ અત્યારે યુટ્યુબમાં જાહેર કરવાનું નથી થતું કે હું શું કામ સ્લિમ લાગું છું. એ એક રાજની વાત છે. તો એ કહી દેવું છે. નહીં હું આમ વિચારું ને ત્યાં હું સામેવાળાને સ્લિમ લાગવા માંડું. મારીમાં 2 દિવસ કરે ને તો એને 3જા દિવસે મને એમ કે દીપક મને આજે ઘટી ગયું એવું લાગે છે. વેમમાં મજા છે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણા 5000 ફોલોઅર્સ થઈ ગયા છે. કેટલી પોસ્ટ આપણે મૂકી? 90. હા બસ એટલી ઓલમોસ્ટ. અને હમણાં રવાના ઢોકળા હતા ને એ 1,20,000 વ્યૂ અત્યારે હજી કાલે મૂક્યા છે, હજી 24 કલાક નથી થઈ. અને વિડિયો ચાલે છે સારા. હા કેટલા જણાએ સેવ કર્યો વિડીયો? 1200 જણાએ કંઈક સેવ કર્યો છે. શેર કર્યો છે ને સેવ કર્યો. હા એટલે બહુ સારો રિસ્પોન્સ મળે છે. જો કોઈ હજી ન જોયું હોય ને તો આપણું એમાં આ જ આઈડી છે ધ રૂપારેલ ફેમિલી, તો એ તમે ચેક કરી શકો છો. આપણે એમાંય બધી રેસિપીઝ ઘણી બધી મૂકેલી છે. અને ચલો કુકુભાઈની એ રોટલી ભરી દીધી છે, થઈ ગયું ટિફિન રેડી. આજે છે ને આખું ફ્રીજ સાફ કર્યું. આંસીને લેવા ગઈ ને એ પહેલાં જુઓ કેટલી વસ્તુ હોય ફ્રીજમાં. આ 5 ખાના ખાલી સાફ થયા, અહીંયા હજી બધું બાકી જ કરવાનું. આ અહીંયા ઉપરનું બહુ ગંદુ થઈ ગયું છે અને ફ્રીઝર એ બાકી છે. મમ્મી ચીરોતી દળ પપ્પા તો પૈસા દળ રૂબી દળ મેભી દળ તથમાં દળ દલી મિંડિયા દળ રૂબી દળ મેભી દળ છાલી દુનિયા દળ મતળ. પછી મછલી જલકી બોલ જોઈ. મછલી જલતી લાની હે સીમાનું પાણી હે. હા દડાવત દર જાયડી પાણી કાળે તો છો જાયડી પાણી में डालो डर जाएगी. પાણી પે ડાલો તો ડર જાયગી. હવે કાઈ નહીં. ખોટું બોલી. પાણી में डालो तो जी जाएगी, બહાર નિકાલો તો મર જાएगी એમ આવે. આજે કોનું બર્થડે છે? જલ્દી. થેન્ક યુ. તું શું બનાવીશ મારા માટે? વાવ મેં તારા માટે બનાવી હતી એમ જ તું બનાવીશ? હા. કઈ બનાવીશ? ટીવી અને જમલો તો અને બનાના. ઓ માય ગોડ, તું એમને મને હાથમાં આપી દઈશ ને કીવી સ્ટ્રોબેરી ને બનાના તોય હાલશે. તું કેક નો બનાવતી પ્લીઝ, એમાં પથ્થર ઓછા થશે. ઓલું હાથમાં આપી દઈશ ને તોય હાલશે. હા. થેન્ક યુ. તે આટલું વિચાર્યું મારા માટે, મને તો રડવું આવી ગયું યાર. હવે આપણે સેન્ડવિચ બનાવવાની છે.
પણ મારે સેન્ડવિચ નથી ખાવી. મારો બર્થડે છે તો મને તો પૂછવું જોઈએ ને. મેં તારા બર્થડે માં તને નહોતું પૂછ્યું યાર. હે તું પૂછ તો ખરી. પૂછ તો ખરી. મત સેન્ડવિચ ખાઈ નો, કેમ મારે બીજું કંઈક ખાવું છે. તો ખાવું છે મારે પાણીપુરી. તે બનાવી ઓકે હાલો, તું બનાવી લે, ત્યાં હું રોટલી બનાવી લઉં. હો ચાલો બધાય જમવા. મૂળાની લોટવાળી ભાજી છે, સલાડ, મૂળા, રોટલી, મગ ને ભાત ને છાશ આંસીબેનની. કાંસીબેન સ્કૂલ બેગ લઈને બેસી ગયા છે આંસીબેન તો જમવા. ચલો, એક કમેન્ટની વાત કેટલા દિવસથી રહી જતી હતી, 4-5 દિવસ થઈ ગયા. લાસ્ટ સેકન્ડ બ્લોગમાં આવી હતી, બરાબર. આમ તો જો કે હું આવી કમેન્ટ્સમાં ધ્યાન જ નથી દેતી, પણ હવે એમાં એક જણાએ લાઈક કરી અને જેને મારા ફેવરમાં નીચે વાત કરી હતી ને એ બેનને એમ નહીં પાછું એમને રિપ્લાય આપ્યો કે નહીં પોતે જ સાચા છે એ રીતે. એટલે હું એમને જવાબ તો નથી આપતી, કારણ કે જેમને કુદરતનો ડર ન હોય ને એને આપણે જવાબ આપવા માટે બંધાયેલા નથી. જો એનો ડર ન હોય તો આપણે તો કોણ હતા, બરાબર. આટલું જોવે છે 10 થી 12 મિનિટનો વિડીયો શોર્ટ્સ, છતાંય ન સમજમાં આવતું હોય તો પછી તો આપણે ન સમજાવી શકીએ. માનસી 1 મિનિટ હો બેટા, 1 મિનિટ મારો દીકરો. એટલે ખાલી એને એટલું કહેવાનું છે કે ભવિષ્યમાં કદાચ હું બ્લોગ બનાવતી હોઈશ તો ભલે, બાકી મારી એક દીકરીયું બ્લોગર બને તો તમે જોઈ શકશો કે બેયને હું ઈ જે જગ્યાએ મારે લઈ જાવી છે ત્યાં હું લઈ જાઉં તો તમે જવાબ હું કદાચ આપી શકું, અથવા સમય આપે કે ભાઈ મેં એવો કોઈ દિવસ ભેદભાવ કે મારા લાઈફમાં એવી કોઈ દીકરાની કમી નથી, બરાબર. બાકી અત્યારે તો પોસિબલ નથી બધું તમને વાત કરવી, કારણ કે ઈલાજ જ નથી આવા લોકોનો કોઈ. આ તો એક જણાએ લાઈક આપી ને વળી રિપ્લાય ને બધું. એવા લોકો થાય છે. મારામાં મોટા ભાગના લોકો એવા છે જેમના ઘરે 2 ડોટર છે. દીકરાને દીકરીને દીકરો કહીને બોલાવવું ને એ ખોટું છે. એટલે આવું છે. ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. આવજો બધા. શું કરે જાનિયા? ધૂળથી રમે છે? અરે વાહ, મજા આવે છે હે? બહુ. આ છે ધૂળ. આપણે